હલો એવરીવન. ગઈકાલે ચેપ્ટર 2 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનનમાં આપણે પૂર્વફલન રચનાઓ અને ઘટનાઓ વિશે વર્ણન કર્યું. આ રચનાઓમાં આપણે પુંકેસર ચક્ર તરીકે લાક્ષણિક પુંકેસરની રચનાનો અભ્યાસ કર્યો, જે પૈકી આપણે પરાગાશયની આંતરિક રચના પણ વર્ણવી. પરાગાશય એટલે કે પુંકેસરનો ફળદ્રુપ એવો ભાગ કે જેમાં પરાગરજ નિર્માણ પામે છે. આ પરાગાશયની આંતરિક રચના પૈકી કે જેમાં લઘુબીજાણુધાની વિકાસ પામી પરાગ કોથળીમાં પરિણમે છે અને આ પરાગ કોથળી અસંખ્ય સંખ્યામાં પરાગરજ ધરાવે છે. આ જ લઘુબીજાણુધાનીની આંતરિક રચનામાં આગળ વધતા આપણે જોયું કે જેની દિવાલ મુખ્યત્વે 4 સ્તરોની બનેલી છે. આ 4 સ્તરોમાં અધિસ્તર, મધ્યસ્તર, પોષક સ્તર અને લઘુબીજાણુજનક પેશીનો સમાવેશ થાય છે. આ સ્તરો પૈકી આપણે જોયું કે જેના અધિસ્તર, મધ્યસ્તર અને પોષક સ્તર જેવા ભાગો કે જે રક્ષણાત્મક આવરણ તરીકે રહેલા છે, જ્યારે મધ્યમાં આવેલી બીજાણુજનક પેશી કે જેમાંથી લઘુબીજાણુજનનની પ્રક્રિયા આગળ વધે છે. તો હવે આપણે કેટલાક પ્રશ્નો વર્કશીટ અનુસાર ઉત્તરો આપ્યા. હવે આ જ લઘુબીજાણુધાનીની આંતરિક રચના પછી એમાં જોવા મળતી લઘુબીજાણુજનનની પ્રક્રિયામાં આગળ વધીશું. આ પ્રક્રિયા અનુસાર સૌથી પહેલાં આપણને આકૃતિમાં જોવા મળે છે તેમ લઘુબીજાણુધાની કે જેમાં આપણને પરાગ રજ ચતુષ્કની રચના જોવા મળે છે. હવે આપણને જોવા મળે છે તેમ કે જ્યારે પરાગાશય તરુણ હોય ત્યારે સઘન રીતે ગોઠવાયેલા સમજાત કોષોના સમૂહ ધરાવે છે. જેમ આપણે આગળ લઘુબીજાણુધાનીમાં ખૂબ જ સઘન રીતે ગોઠવાયેલા કોષોના સમૂહ જોઈ શકીએ છીએ. જે પૈકી જે લઘુબીજાણુ માતૃકોષો છે તેમાં વિભેદનની પ્રક્રિયાઓ થઈ અને ત્યાર પછી આગળ લઘુબીજાણુજનનની પ્રક્રિયા જોવા મળે. તો હવે પરાગાશય તરુણ હોય છે એ દરમિયાન તો સઘન રીતે ગોઠવાયેલા સમજાત એટલે કે એક જ સરખા એક જ પ્રકારના કોષોના સમૂહ લઘુબીજાણુધાનીની મધ્યમાં સ્થાન લે છે. એટલે કે આકૃતિમાં દર્શાવ્યા અનુસાર અહીંયા મધ્યના જે પણ કોષો છે, આ સ્તર જો આખું સળંગ હોય તો મધ્ય ભાગ આ થાય. તો હવે એ મધ્ય ભાગ અનુસાર જે મધ્ય ભાગમાં રહેલા કોષો એટલે કે લઘુબીજાણુધાનીની મધ્યમાં રહેલા કોષો કે જેને બીજાણુજનક પેશી કહે છે. તો હવે આ બીજાણુજનક પેશીમાં કેવી રીતે આગળ લઘુબીજાણુજનનની પ્રક્રિયા જોવા મળે. તો હવે લઘુબીજાણુજનન એટલે કે જ્યારે પરાગાશય પરિપક્વ બને ત્યારે બીજાણુજનક પેશીના કોષો અર્ધીકરણ પામે અને લઘુબીજાણુ ચતુષ્ક કે પરાગ ચતુષ્ક સર્જે છે. તો હવે આ માત્ર ને માત્ર એક જ લઘુબીજાણુ કોષ કે જેમાં વિભેદનની પ્રક્રિયા થઈને આ પરાગ ચતુષ્કનું નિર્માણ થયું છે. તો હવે અહીંયા જોવા મળતા દરેક સમજાત કોષોની એવી લાક્ષણિકતા છે કે તે પરાગ ચતુષ્કમાં ફેરવાઈ શકે છે. એવું ન કહી શકાય કે ફક્ત એક જ કોષ એ પરાગ ચતુષ્ક બને, પરંતુ જોવા મળતા બધા જ સમજાત કોષો અથવા બીજાણુજનક પેશીના કોષો કે જેમાંથી વિભેદનની પ્રક્રિયાઓને અંતે આવા પરાગ ચતુષ્કનું નિર્માણ થાય કે જેમાંથી આગળ પરાગરજ સર્જાય. તો હવે લઘુબીજાણુજનનની પ્રક્રિયા એટલે કે પરાગાશય પરિપક્વ બને ત્યારે બીજાણુજનક પેશીના કોષો અર્ધીકરણ પામે અને લઘુબીજાણુ ચતુષ્ક કે પરાગ ચતુષ્ક સર્જે છે.
તો હવે અહીંયા આપણને 4 કોષોનો સમૂહ જોવા મળે છે કે જેને આપણે પરાગરજ ચતુષ્ક અથવા લઘુ બીજાણુ ચતુષ્ક તરીકે ઓળખીએ છીએ. હવે બીજાણુજનક પેશીનો પ્રત્યેક કોષ એટલે કે પ્રત્યેક સમજાત કોષ પરાગ ચતુષ્ક સર્જી શકે છે, જે દરેક ક્ષમતાપૂર્ણ પરાગ કે લઘુ બીજાણુ માતૃકોષ છે. દરેક કોષ અથવા તો દરેક સમજાત કોષ કે જેને લઘુ બીજાણુ માતૃકોષ કે પરાગરજ માતૃકોષ તરીકે લઈ શકાય. તો હવે અહીં પરાગ માતૃકોષ એટલે કે પોલેન મધર સેલ, હવે પીએમસી કે જેને આપણે પોલેન મધર સેલ તરીકે ઓળખી શકાય કે પરાગ માતૃકોષમાંથી અર્ધીકરણ પ્રકારે લઘુ બીજાણુ સર્જાય છે. આ પ્રક્રિયાને માઇક્રોસ્પોરોજીનેસિસ અથવા તો લઘુ બીજાણુ જનન કહે છે. માઇક્રોસ્પોર્સ એટલે કે પરાગરજ નિર્માણ પામે છે, માટે તેને માઇક્રોસ્પોરોજીનેસિસ અથવા તો લઘુ બીજાણુ જનન પ્રક્રિયા કહે છે. અને જે પરાગ માતૃકોષ છે, પરાગરજ એટલે કે પોલેન્સ, પોલેન મધર સેલ, એને પરાગ માતૃકોષ કહે છે. લઘુ બીજાણુ જ્યારે સર્જાય ત્યારે 4 કોષોના સમૂહમાં હોય છે, તેથી તેને લઘુ બીજાણુ ચતુષ્ક કે પરાગ ચતુષ્ક પણ કહે છે. અહીં જોવા મળ્યા અનુસાર આ એક પોલેન મધર સેલ છે, પીએમસી છે, કે જેમાં અર્ધીકરણ પ્રકારે વિભાજન થતાં 4 એકકીય કોષોનો સમૂહ રચાય, જે 4 એન છે, એકકીય છે અને 4 કોષો સમૂહમાં હોવાથી તેને લઘુ બીજાણુ ચતુષ્ક કે પરાગ ચતુષ્ક કહે છે. એટલે કે લઘુ બીજાણુ જનનની પ્રક્રિયા કે જે પરાગ રજ નિર્માણની પ્રક્રિયા તરીકે લઈ શકાય. હવે પરાગરજમાં જ્યારે પરાગાશય પરિપક્વ થાય છે અને શુષ્ક બને એટલે કે એનું સ્ફોટન થાય, ત્યારે જ લઘુ બીજાણુ એકબીજાથી છૂટા પડે અને પરાગરજ તરીકે વિકાસ પામે. દરેક બીજાણુધાનીમાં હજારોની સંખ્યામાં પરાગરજનું નિર્માણ થાય છે, જે પરાગાશયનું સ્ફોટન થવાથી મુક્ત થાય છે. એટલે કે કહી શકાય કે જે લઘુ બીજાણુ જનનની પ્રક્રિયા છે, સૌથી પ્રથમ સ્ટેપ કે જે લઘુ બીજાણુધાની છે એમાં બધા જ સમજાત કોષો છે મધ્યમાં રહેલા, કે જેને બીજાણુજનક પેશી પણ કહેવાય, કે જેમાંથી બીજાણુનું નિર્માણ થવાનું છે. બીજાણુજનક એટલે કે બીજાણુનું નિર્માણ થવાનું છે તે. એ બીજાણુજનક પેશીમાંથી કોઈ પણ સેલ અથવા કોઈ પણ કોષ એ પરાગરજ નિર્માણ કરવા માટે સક્ષમ છે. તો હવે એવા કોષો એ અર્ધીકરણ પામે અને તેમાંથી 4 એકકીય કોષોનો સમૂહ રચે, જેને પરાગ ચતુષ્ક કહે છે. આ પરાગ ચતુષ્ક કે જે શુષ્ક બન્યા પછી જ એમાંથી સ્ફોટન થાય. તો હવે આ સ્ફોટન રેખા આપણે જ્યારે સૌથી પહેલાં પરાગાશયની રચના સમજ્યા હતા, તો એ પરાગાશયની રચના અનુસાર અહીં સ્ફોટન રેખા છે. આ સ્ફોટન રેખામાંથી આ આખો ભાગ જ્યારે શુષ્ક બનશે ત્યારે સ્ફોટન રેખાના ભાગેથી તૂટતા અહીંથી અસંખ્ય સંખ્યામાં પરાગરજ છૂટી પડી શકે. તો હવે લઘુ બીજાણુ જનન પ્રક્રિયા કે જેને આપણે પરાગરજના નિર્માણની પ્રક્રિયા તરીકે પણ ઓળખીએ છીએ. તો હવે દરેક લઘુ બીજાણુધાનીમાંથી આવી હજારોની સંખ્યામાં પરાગરજનું નિર્માણ થાય છે. હવે આગળ વધતા નિર્માણ પામેલી પરાગરજની રચના જોઈએ. તો હવે અહીં આપણે આકૃતિ દોરી છે, તો આ પરાગરજ વિવિધ આકારની હોઈ શકે. તે ફક્ત ગોળાકાર કે લંબગોળાકાર નહીં, પરંતુ ચપટી, ગોળાકાર, દ્વિઅંતરગોળ, અંતરગોળ કે પછીથી રકાબી આકારની પણ હોઈ શકે. એટલે કે પરાગરજ વિવિધ જાતિની વનસ્પતિમાં વિવિધ આકારની જોવા મળે છે. તો હવે આગળ વધતા
પરાગરજની રચના અનુસાર કે પરાગરજ કે જે હવે નરજન્યુજનક અવસ્થાનું પ્રતિનિધિત્વ કરશે. એટલે કે આપણે જોયું છે એમ પુષ્પના પ્રજનન અંગોમાં નર પ્રજનન અંગ તરીકે પુંકેસર છે, માદા પ્રજનન અંગ તરીકે સ્ત્રીકેસર છે. પુંકેસરમાં આગળની આ બધી રચનાઓ જોતાં આપણે જોયું કે પરાગાશય કે જેમાં લઘુબીજાણુધાનીઓ આવેલી છે, એ લઘુબીજાણુધાનીમાં આવી સ્ફોટન પ્રકારે પદ્ધતિઓથી પરાગરજ નિર્માણ પામી અને હવે એ પરાગરજ આગળ ફલનની પ્રક્રિયામાં ભાગ લેશે અને વધુમાં આગળ માદાજન્યુજનક અવસ્થા તરફ પ્રયાણ કરશે. તો હવે અહીં નરજન્યુજનક અવસ્થાનું પ્રતિનિધિત્વ પરાગરજ કરશે કે જે આગળ સ્ત્રી કેસરના ભાગ સુધી પહોંચવાની પરાગનયનની પ્રક્રિયા તરફ પ્રેરાશે. તો હવે પરાગરજનું સ્થાન જોઈએ કે તે ક્યાં છે, તે છે લઘુ બીજાણુધાનીમાં. આપણે જો લાક્ષણિક પુષ્પ તરીકે જાસૂદ છે, ધતુરો કે અન્ય કોઈ પણ પુષ્પના ખુલ્લા પરાગાશયને સ્પર્શ કરીએ તો આંગળીઓ પર પીળાશ પડતા રંગનું દ્રવ્ય ચોટેલું જોવા મળે છે અને આ દ્રવ્ય પરાગરજ કહેવાય છે. સામાન્ય રીતે આપણે ગુલાબનું પુષ્પ છે કે અન્ય કોઈ પણ પુષ્પ કે જેમાં પરાગાશય ખુલ્લા છે અને પુંકેસરના ભાગને જો આપણે સ્પર્શ કરીશું તો સ્પર્શ કરતાં આપણને આવી રીતે પીળાશ પડતા રંગની કેટલીક દ્રવ્ય આંગળીઓ સાથે ચોટેલી માલુમ પડે છે, જે પરાગરજ છે અને જે સામાન્ય રીતે થોડીક ખરબચડી હોવાનો આભાસ થાય છે. તો હવે આ પરાગરજને કાચની સ્લાઇડ પર પાણીનું ટીપું લઈ સૂક્ષ્મદર્શક યંત્ર નીચે અવલોકન કરવામાં આવે તો વિવિધ જાતિની પરાગરજ તેના આકાર, કદ, રંગ અને રચના વગેરેમાં ભિન્ન જોવા મળે છે. કદની દ્રષ્ટિએ જોઈએ તો કદના દ્રષ્ટિએ પણ સામાન્ય રીતે તે 25થી 50 માઇક્રોન કે માઇક્રોમીટર જેટલું વ્યાસ ધરાવે છે. રંગની દ્રષ્ટિએ તો તે આછા પીળા કે સફેદ રંગથી માંડીને ઘાટા પીળા રંગની પણ જોવા મળે છે. આકાર અને રચનાની દ્રષ્ટિએ અવલોકન કરીએ તો તે ગોળાકાર, લંબગોળ આકાર, તકતી આકાર, રકાબી આકાર કે પછીથી અંતરગોળ આકારે પણ હોઈ શકે. પરાગરજની રચનામાં સામાન્ય રીતે તે ગોળાકાર છે અને તેનો વ્યાસ છે 25થી 50 માઇક્રોમીટર જેટલો. આ પરાગરજ દ્વિસ્તરીય રચના ધરાવે છે, એટલે કે પરાગરજની આસપાસ 2 સ્તરોની બનેલી રચના છે, અથવા સાદી ભાષામાં કહીએ તો તે 2 સ્તરોનું બનેલું આવરણ ધરાવે છે, જેમાં બહારના આવરણને બાહ્યાવરણ કહીશું અને અંદરના આવરણને અંતઃ આવરણ કહીશું. સામાન્ય રીતે જે તેનું બહારનું આવરણ છે તે સખત છે અને સ્પોરોપોલિનિન દ્રવ્યનું બનેલું છે. હવે આ જે સ્પોરોપોલિનિન છે તે કાર્બનિક દ્રવ્ય છે અને ખૂબ જ પ્રતિરોધક દ્રવ્ય છે, જે ઊંચા તાપમાન જલદ એસિડ કે બેઝ સામે પણ ટકી શકે છે. હવે આનું એક કુદરતી કારણ એ પણ હોઈ શકે કે પરાગરજ જે નિર્માણ પામે છે, તો હવે આવી પરાગરજને વનસ્પતિના પરાગાસન સુધી પહોંચવા માટે બાહ્ય પરિબળો જેવા કે તાપમાન અથવા તો અન્ય પરિબળો જેવા કે એસિડ કે બેઝ સામે રક્ષણ મેળવવું જરૂરી છે. જો તેનું વિઘટન ઝડપથી થશે તો પરાગનયનની પ્રક્રિયા સુધી પહોંચવા માટે મોટાભાગની પરાગરજ નિષ્ફળ બનશે. આવું ન થાય માટે કુદરતી રીતે જ તેનું બાહ્ય આવરણ સ્પોરોપોલિનિન જેવા સખત દ્રવ્યનું બનેલું છે. તો હવે આવા સખત દ્રવ્યનું સ્પોરોપોલિનિન કે જેના કારણે પરાગરજ ઝડપથી વિઘટન થતી નથી, એ ઉપરાંત ઉત્સેચકો એન્ઝાઇમ્સ પણ સ્પોરોપોલિનિનનું
વિઘટન કે તેને અવનત કરી શકતા નથી. પરાગરજના બાહ્ય આવરણમાં જે જગ્યાએ સ્પોરોપોલિનિન ગેરહાજર હોય, હવે બે પ્રકારે આવરણ દર્શાવેલું છે. એક છે બાહ્ય આવરણ અને એક છે અંતઃ આવરણ. સામાન્ય રીતે આ જે પરાગરજની રચના છે, જો એના દ્વિસ્તરીય ભાગ જોઈએ તો બહારનું બાહ્ય આવરણ હોય અને અંદરનું અંતઃ આવરણ ગણીએ તો આ જે બાહ્ય આવરણ છે અને એની વચ્ચે જો કોઈક ભાગ એવો છે કે જ્યાં સ્પોરોપોલિનિન નથી, તો હવે એવો જે ભાગ છે એને આપણે જનન છિદ્ર તરીકે લઈ શકાય, અથવા જેને જનન છિદ્ર તરીકે ઓળખવામાં આવે છે, જેને જર્મ સ્પોર્સ પણ કહે છે. તો હવે આ જે જનન છિદ્રો છે એનું કાર્ય શું, કે જ્યારે જનન છિદ્રો છે ત્યાંથી પરાગ નલિકાનો વિકાસ થશે. હવે પરાગરજનું અંદરનું આવરણ કે જે અંતઃ આવરણ છે તે સેલ્યુલોઝનું બનેલું સળંગ સ્તર છે અને એમાં કોઈ પણ જગ્યાએ આવી જનન છિદ્રો માટેનું પોલાણ જોવા મળતું નથી. બાહ્ય આવરણમાં જે સ્પોરોપોલિનિન દ્રવ્યની હાજરી છે એનું વિશેષ કાર્ય એ કહી શકાય કે સ્પોરોપોલિનિનની હાજરીના કારણે પરાગરજ અશ્મિઓ સ્વરૂપે સંગ્રહાયેલી હોય છે. અશ્મિઓ એટલે કે ભૂતકાળમાં ઘણા વર્ષો પૂર્વે પણ રહેલી પરાગરજ કે જે વિઘટન નથી થઈ અને હજુ પણ પરાગાસન પર સ્થાપિત થયા બાદ પણ અંકુરણ પામી પરાગ નલિકા વિકસાવવા માટે સક્ષમ છે. તો હવે આ પ્રકારે અશ્મિઓ સ્વરૂપે સંગ્રહાયેલી પરાગરજમાંથી પણ કેટલાક પ્રકારના છોડ નિર્માણ થયા હોવાનું પણ અનુમાન છે. તો હવે સામાન્ય રીતે આપણે પરાગરજની રચના જોઈ કે પરાગરજ એટલે કે સામાન્ય રીતે નરજન્યુજનક અવસ્થાની પ્રતિનિધિત્વ કરતી એકમાત્ર રચના, જેને સામાન્ય રીતે આપણે આપણા વ્યવહારમાં પણ પુષ્પના પરાગાશયવાળા ભાગને અડતા જોઈ છે અથવા જાણી છે. જે પરાગરસને પરાગાશયના જે ભાગને મસળતા આપણી આંગળીઓ પર ચોંટેલી પીળાશ પડતા રંગની જે દ્રવ્ય છે તે પરાગરજ છે. આ પરાગરજને આપણે કાચની સ્લાઇડ પર પાણીનું કે ગ્લિસરીનનું ટીપું મૂક્યા પછી જો સૂક્ષ્મદર્શક યંત્ર નીચે નિહાળવામાં આવે તો એની વિવિધ રચનાઓનો અભ્યાસ કરી શકાય. પરાગરજ કે જે વિવિધ રંગ, કદ, આકાર અને રચના ધરાવે છે, જેનો વ્યાસ 25થી 50 માઇક્રોમીટર જેટલો છે. પરાગરજ એ દ્વિસ્તરીય રચના છે અને દ્વિસ્તરીય રચનામાં તેનું બાહ્ય આવરણ કે જે સ્પોરોપોલિનિન નામના સખત કાર્બનિક દ્રવ્યનું બનેલું છે, જ્યારે અંતઃ આવરણ કે જે સખત દ્રવ્યનું બનેલું નથી પરંતુ તે સેલ્યુલોઝ જેવા દ્રવ્યનું બનેલું છે. હવે જે સેલ્યુલોઝ છે એ પોલિસેકેરાઇડ પ્રકારનું દ્રવ્ય છે. અહીં સ્પોરોપોલિનિનની હાજરીના કારણે પરાગરજ લાંબા સમય સુધી અવનત પામતી નથી, એટલે કે તે ઊંચા તાપમાન જલદ એસિડ કે જલદ બેઝ સામે પણ રક્ષણ ધરાવે છે અને ઉત્સેચકો પણ તેનું વિઘટન કરી શકતા નથી. આ જ પરાગરજના બાહ્ય આવરણમાં જ્યાં સ્પોરોપોલિનિન દ્રવ્યની ગેરહાજરી છે ત્યાંથી એ જે સ્પષ્ટ છિદ્રો જોવા મળે તેને જનન છિદ્રો કહે છે અને એ જનન છિદ્રોના ભાગેથી પરાગ નલિકાનું નિર્માણ થાય છે. સ્પોરોપોલિનિનની હાજરીના કારણે પરાગરજ અશ્મિઓ સ્વરૂપે સંગ્રહાયેલી રહે છે. જો હવે આગળ વધતા આપણે જોઈએ કે જે પરાગરજનો ભાગ છે એનું અંતઃ આવરણ તો સળંગ છે, એટલે કે સેલ્યુલોઝનું બનેલું સખત આવરણ છે. તો હવે એ આગળ પરાગરજ તરીકે એના અંદરના દ્રવ્યોને સંગ્રહ કરવાનું કાર્ય કરે છે. હવે
આગળ વધતા આપણે જોઈએ કે પરાગરજમાં નરજન્યુજનક અવસ્થાનો કઈ રીતે વિકાસ થાય છે. તો હવે પરાગરજમાં નરજન્યુજનકનો વિકાસ એટલે કે કોષરસ રસસ્તરથી ઘેરાયેલો છે, જ્યાં પરાગરજ પરિપક્વ બને ત્યારે બે કોષો વાનસ્પતિક કોષ અને જનન કોષ બને છે. તો હવે પરાગરજમાં નરજન્યુજનકના વિકાસ તરીકે સામાન્ય રીતે આ સામાન્યપણે જોવા મળતી પરાગરજ છે કે જેમાં આગળ વિભાજનો થતાં આપણને વાનસ્પતિક અને જનન કોષની રચના જોવા મળે. પરાગરજનો કોષરસ રસસ્તરથી ઘેરાયેલો હોય છે, જ્યારે પરાગરજ પરિપક્વ બને ત્યારે બે કોષો વનસ્પતિ કોષ અને જનન કોષ બને છે. આ એક કોષ કેન્દ્ર છે, એ કોષ કેન્દ્રનું વિભાજન થઈ બે વાનસ્પતિક અને જનન કોષો સર્જાય છે. હવે આ વાનસ્પતિક કોષ કે જેને નાલકોષ પણ કહે છે, નાલકોષ એ જનન કોષની સરખામણીમાં મોટો છે અને એ વિપુલ પ્રમાણમાં ખોરાક સંગ્રહિત છે અને મોટું અનિયમિત કોષ કેન્દ્ર ધરાવે છે, જ્યારે જનન કોષ નાનો છે અને વાનસ્પતિક કોષના કોષરસમાં તરતો રહે છે. 60% વધુ આવૃત બીજધારી વનસ્પતિઓમાં પરાગરજ એ દ્વિકોષીય હોય છે, જ્યારે બાકીની જાતિઓમાં 40% જેટલી જાતિઓમાં પરાગરજ મુક્ત થાય તે પહેલાં ત્રિકોષીય અવસ્થા ધરાવે છે. જનન કોષ સમભાજન પામી બે નરજન્યુ કે પૂજન્યુ સર્જે છે, એટલે કે આ જનન કોષમાં ફરીથી પાછું સમભાજન થશે. હવે જ્યારે વાનસ્પતિક અને જનન કોષનું વિભાજન થતું હોય તો એ અસમભાજન પ્રકારનું છે, જ્યારે જનન કોષમાં વિભાજન થશે તો એ સમભાજન પ્રકારે વિભાજન થઈ બે પૂજન્યુ કે બે નરજન્યુનું નિર્માણ કરશે. હવે જનન કોષ જે સમભાજન પામી નરજન્યુ સર્જે છે અને ઘણી જાતિઓની પરાગરજ ઘણા લોકોમાં એલર્જી પણ સર્જે છે. સામાન્ય રીતે આપણે જોઈએ કે રાયડો છે કે ઘઉં જેવી વનસ્પતિઓ છે કે જેના લણણીના સમય દરમિયાન મોટાભાગના લોકોને એલર્જીક ખાંસી, ઉધરસ અથવા તો અસ્થમા, બ્રોન્કાઇટિસ જેવી સમસ્યાઓ થાય છે. અને આ અભ્યાસ અર્થે જોઈએ તો આ પ્રકારની એલર્જી એ સર્વવ્યાપી છે, જેમ કે ઘઉં જાતિની વનસ્પતિઓ સાથે નીંદણ તરીકે જોવા મળતું ગાજર ઘાસ કે જેની એલર્જી પણ સર્વવ્યાપી કહી શકાય. એ ઉપરાંત એલર્જીની વાત કરીએ તો પરાગરજની એલર્જીથી કંજક્ટિવાઇટિસ એટલે કે આંખ આવવી જેવા રોગો પણ સર્જાઈ શકે છે, જેને આપણે એક્યુટ રોગો ગણી શકાય કે જે ક્રોનિક અથવા કાયમી નથી, પરંતુ કેટલીક પ્રજામાં અથવા તો કેટલાક લોકોમાં અસ્થમા કે બ્રોન્કાઇટિસના લક્ષણો હોય જ, અને એ દરમિયાન જો આ પ્રકારની એલર્જી સર્જાય પરાગરજ દ્વારા તો તેમાં અસ્થમા કે બ્રોન્કાઇટિસનું ઉગ્ર સ્વરૂપ પણ જોઈ શકાય છે. એટલે કે પરાગરજમાં નરજન્યુજનકના વિકાસની અંદર એક પરાગરજ છે કે જેમાં રહેલું કોષ કેન્દ્ર અસમ વિભાજન પામી બે પ્રકારના કોષો નિર્માણ કરે છે, વાનસ્પતિક કોષ અને જનન કોષ. વાનસ્પતિક કોષ પ્રમાણમાં મોટો છે, પહોળો છે, વિપુલ પ્રમાણમાં ખોરાક સંગ્રહિત છે, જ્યારે જનન કોષ એ ચપટો છે અને એ જનન કોષમાં ફરીથી સમભાજન થઈ બે નરજન્યુઓ કે પૂજન્યુઓનું નિર્માણ થાય છે. આ નરજન્યુ કે પૂજન્યુ એ આપણે આગળ અહીં દર્શાવ્યું નથી, પરંતુ આપણે જેમ આગળ વાત કરી એમ કે સ્પોરોપોલિનિન દ્રવ્યની જ્યાં ગેરહાજરી હોય એવો ભાગ એટલે કે બાહ્ય આવરણનો ભાગ, ત્યાંથી જનન નલિકાનું નિર્માણ થશે અથવા તો પરાગ નલિકા વિકસાવશે અને એ જનન કોષ ત્યાર પછી આગળ પરાગ નલિકાની અંદર આવશે અને એ પરાગ નલિકા અંડકના ભાગ સુધી આગળ વધી અને ત્યાર પછી
અંડકોશ નજીક નરજન્યુઓ મુક્ત થાય. તો હવે આ પ્રકારે પરાગરજમાં નરજન્યુજનકનો વિકાસ જોયો. તો હવે આપણા મગજમાં આજના ટોપિક ઉપરાંત વિવિધ પ્રકારના પ્રશ્નો ઉદ્ભવે, જેવા કે લઘુબીજાણુ જનન પ્રક્રિયા એટલે કે પરાગ ચતુષ્કના નિર્માણની પ્રક્રિયા, પરાગરજની રચના, પરાગરજમાં નરજન્યુજનક અવસ્થા કેવી રીતે નિર્માણ પામે છે, પરાગરજના બાહ્ય અને અંતઃ આવરણમાં શું તફાવત હોઈ શકે, આવૃત બીજધારી વનસ્પતિઓમાં 60% જેટલી વનસ્પતિઓ જે દ્વિકોષીય અવસ્થાએ પરાગરજ મુક્ત થાય છે, જ્યારે 40% જેટલી વનસ્પતિઓમાં ત્રિકોષીય અવસ્થાએ પરાગરજ મુક્ત થાય છે. આ પરાગરજ વિવિધ કદ, આકાર, રંગ કે રચના ધરાવે છે કે જેનો વ્યાસ 25 થી 50 માઇક્રોમીટર જેટલો છે. જનન છિદ્રો એટલે કે પરાગરજનું બાહ્ય આવરણ જે સ્થાને સ્પોરોપોલેનિન દ્રવ્યની ગેરહાજરી છે તેને જનન છિદ્રો કહે છે. પરાગરજમાં જનનકોષ સમવિભાજન પામી 2 નરપુંજન્યુ કે નરજન્યુઓ સર્જે છે. પરાગરજની એલર્જીથી અસ્થમા, બ્રોન્કાઇટિસ કે કંજક્ટિવાઇટિસ જેવા રોગો સર્જાય છે. પરાગ ચતુષ્ક અને પોલેન મધર સેલ. તો આ પ્રકારે આજના ટોપિકના અંતે આપણે લઘુબીજાણુજનન, પરાગરજની રચના અને નરજન્યુજનક અવસ્થાનો અભ્યાસ કર્યો. વધુ માહિતી નેક્સ્ટ લેક્ચર, નેક્સ્ટ વિડીયો. થેન્ક યુ.